સૌથી પહેલાં તો તમામ તારીફ અલ્લાહ તાલાની છે કે અલ્લાહ તાલાએ આપણા બધાને એક વજૂદ બખ્શ્યું, એક સમજદારી આપી, એક આધુનિક યુગમાં આધુનિક ભારતમાં એજ્યુકેશન પ્રત્યે આપણને જે સહી સમજ આપી અને દેશ આઝાદ થયો એ નિમિત્તે સમાજ લેવલે આશીર્વાદ પ્રાથમિક શાળા તરફથી જે પ્રોગ્રામ રજૂ થયો છે એનામાં આપણને પોતાને હાજર રહેવાની અને પ્રોગ્રામમાં સામેલ થવા માટેની જે તોફીક આપી એના માટે સૌથી પહેલાં અલ્લાહનો બહુ મોટો શુક્ર માનીને તમામ સભ્યોનો પણ હું શુક્ર માનું છું કે તમારા બધાના સાથ સહકાર અને દુઆથી આ પ્રોગ્રામને આ રીતે આપણે કરી શક્યા છે. આજે આપણે એક મહત્વપૂર્ણ પ્રસંગની ઉજવણી કરવા ભેગા રહ્યા છે. આઝાદીના 78 વર્ષ 15 ઓગસ્ટ 1947ના રોજ આપણું રાષ્ટ્ર સત્તાવાદી શાસનના બંધનમાંથી મુક્ત થયું અને આપણે આપણા ભાગ્યના માલિક બન્યા અને ભારત આપણું કહેવામાં આવ્યું. આપણે આપણી આઝાદી માટે લડનારા અસંખ્ય અન્ય લોકોના બલિદાનને યાદ કરીએ છીએ. તેમની હિંમત, સ્થિતિસ્થાપકતા અને દ્રષ્ટિએ આધુનિક ભારતનો માર્ગ મોકળો કરી આપ્યો. સાથે સાથે જેમ જેમ આપણે આગળ વધ્યા એમ આપણા માઇલસ્ટોનને ચિહ્નિત કરતા રહ્યા છીએ. અમે અમારી સિદ્ધિઓની ઉજવણી કરીએ છીએ. એક નવા રાષ્ટ્ર બનવાથી લઈને વૈશ્વિક પાવર હાઉસ બનવા સુધી અમને અમારી વિવિધતા, અમારી સંસ્કૃતિ અને અમારા લોકો પર ગર્વ થાય છે. પરંતુ અમે જે પડકારોનો સામનો કરી રહ્યા છીએ તે પણ સહજ સ્વીકાર કરીએ છીએ. અસમાનતા, અન્યાય અને તકો હજુ પણ કરવાની બાકી છે. ચાલો આપણે આપણા બંધારણમાં સમાવિષ્ટ ન્યાય, સમાનતા અને સ્વતંત્રતાના સિદ્ધાંતો માટે ફરીથી પ્રતિબદ્ધ થઈ જઈએ. ચાલો આપણે એક ઉજ્જવળ ભવિષ્ય બનવાનો પ્રયત્ન કરીએ જ્યાં દરેક ભારતીયને શિક્ષણ, આરોગ્ય, સંભાળ અને સફળ થવાની વિવિધ અનેક તકો મળે. એક એવું ભવિષ્ય જ્યાં આપણે આપણું રાષ્ટ્ર, આપણું ભારત વિશ્વ માટે આશા, શાંતિ અને સમૃદ્ધિનું દીવાદાંડી બને. હેપી સ્વતંત્રતા દિવસ. સાથે સાથે હું આપણા જે બાળકો પ્રોગ્રામમાં જે રીતે રસ લઈ રહ્યા છે અને જે રીતે ન્યાય આપી રહ્યા છે, એમનો સેલ્ફ કોન્ફિડન્સ, એમની જે કાર્યક્રમની અંદર જે રીતે રજૂ થયા છે એ ખૂબ જ બિરદાવવા સાથે છે. પણ આપણો પોતાનો ગોલ એજ્યુકેશન તરફ હરણફાળ પ્રગતિ કરવાનો છે. અગર હરણફાળ પ્રગતિની અંદર કંઈક વિલંબ થઈ જશે તો ઘેઘિયાઓની કહેવત છે કે અણી ચૂકે એટલે 100 જાય, પણ હું એવું કહું કે અણી ચૂકે તો લાખ જાય. જો આપણે આપણો સમય બરબાદ કરી નાખ્યો, આપણો સમય ને એને યોગ્ય રીતે ના ઉપયોગ કર્યો તો સમય તો આગળ જાય છે, આપણે ઘણા બધા પાછળ થઈ જશું. તો આજે હું તમારી સાથે 1 થી 6 નંબરના બાળકો જે આશીર્વાદ પ્રાથમિક શાળામાં શિક્ષણ લઈ રહ્યા છે એમને પણ હું એક મેસેજ આપીશ કે આજે હું તમારી સાથે એક મહત્વપૂર્ણ વિશે વાત કરવા માગું છું. તમારું ભવિષ્ય તમે પોતે વિચારી શકો છો. તમે સ્કૂલમાં ભણો છો, જે કોઈ ક્લાસમાં ભણો છો અને તમારા વિશે વિચારવાનું શરૂ કરવાની જરૂર છે. તે પહેલાં તમારે એક લાંબી મંજિલ કાપવાની છે. પરંતુ સત્ય એ છે કે તમારું ભવિષ્ય હવે શરૂ થાય છે. તમે જે પસંદગીઓ કરો છો, તમે જે કામ કરો છો અને તમારું વલણ એ બધું નક્કી કરશે કે તમે ક્યાં સમાપ્ત થશો, તમારો ગોલ ક્યાં જઈને અટકશે. ડૉક્ટર, વકીલ, એન્જિનિયર, દીનદારીની સાથે સાથે અલ્લાહના અહેકામ પૂરા કરવા, અલ્લાહના નબીના તરીકાઓની સાથે દેશની સેવા કરવી અને દેશને આગળ લઈ જવા માટે મારે શું કરવું એનો વિચારવાનો તમારી પાસે અત્યારે ઉત્તમ સમય છે. જ્યારે વસ્તુઓ ખૂબ મુશ્કેલ અથવા ખૂબ મુશ્કેલ લાગે પરંતુ તે લાગણીઓને તમને પાછળ રાખવા દો નહીં, તેના બદલે તેનો ઉપયોગ શીખવા અને વધવાની તકો તમે વધારી દો. યાદ રાખો, દરેક મહાન સફળતાની વાર્તા એક પગલાંથી શરૂ થાય છે
અને તમે લીધે દરેક પગલું તમને તમારા ધ્યેયની નજીક અને ખૂબ નજીક લઈ જાય છે. તેથી હું તમને યાદ રાખવાની કેટલીક બાબતો સાથે છોડવા માંગુ છું. સૌથી પહેલાં તો તમારામાં વિશ્વાસ કરો. તમારી પાસે ઘણી બધી ક્ષમતાઓ પ્રતિભાઓ છે અને હું જાણું છું કે તમે તમારા મનને સેટ કરો તે કંઈ પણ પ્રાપ્ત કરી શકો છો. બીજું કે સખત મહેનત કરો. કંઈ પણ સરળતાથી આવતું નથી, પરંતુ જો તમે પ્રયત્ન કરો છો તો તમે જે સિદ્ધ કરી શકો છો તેનાથી તમે પોતે ખુદ આશ્ચર્યચકિત થઈ જશો. ત્રીજું, ક્યારે હાર ન માનો. જ્યારે વસ્તુઓ અઘરી હોય ત્યારે પણ આગળ ધપાવતા રહો, કારણ કે તે પડકારોની બીજી બાજુ સફળતા, સિદ્ધિ, સ્થાનિક મહેમાન જમાત અથવા જે કોઈ પરિવાર, ઘર અને સૌથી મોટી વાત કે રાષ્ટ્રને સમર્પિત કરવાની વાતો હોય છે. તેથી જાગો અને જાઓ અને વિશ્વ પર તમારી છાપ બનાવો. મને કોઈ શંકા નથી કે તમે મહાન કાર્યો આગળ કરશો. તમે સમાજને, પરિવારને, ઘરને, રાધનપુરને અને દેશનું નામ રોશન કરશો. અહીંયા મારી વાતને લઈ અને આશીર્વાદ પ્રાથમિક શાળા સંકુલની અંદર સતત ચોથી વખત ધ્વજવંદન કરવાનો અને દેશની આઝાદીમાં હાજર રહી અને ઝંડો ફરકાવવાનો, તિરંગાને સલામ કરવાનો જે મોકો સમાજ તરફથી, ગામ તરફથી, આશીર્વાદ પ્રાથમિક શાળા તરફથી મને જે મળ્યો એ બદલ હું તમામનો ખૂબ ખૂબ દિલથી શુક્ર અદા કરું છું કે મારી લાયકાત પ્રમાણે અને તમારા બધાની હિંમત અને દુઆના કારણે આ સ્ટેજે હું આજ તમારી સામે છું. અગર આ વસ્તુ 15 વર્ષ પહેલાં કરવામાં આવી હોત તો આજે આશીર્વાદ પ્રાથમિક શાળા એક યુનિવર્સિટીની છાપ ઊભી કરી શકત. ખેર, જાગ્યા ત્યારથી સવાર. ચોથી વાત કે સ્કૂલના પરફોર્મન્સ સુપર બેસ્ટ છે. હું માસ્ટર વસીમ અને સાથે સાથે સ્ટાફ મિત્રો અને સ્ટાફ બહેનોનો હું પણ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમને દિલો જાનથી પોતાનો વખત અમાનત સમજી અને સ્કૂલના ટાઈમમાં ન્યાય આપી અને અમારા બાળકોને, સમાજના બાળકોને, રાધનપુરના બાળકોને જે રીતે શિક્ષણ તરફ આગળ લઈ જાય છે એ બદલ હું તમામનો ખૂબ ખૂબ આજે જાહેર મંચ પર આભાર વ્યક્ત કરું છું. સૌથી મોટી વિશેષ વાત છે કે આશીર્વાદ પ્રાથમિક શાળામાં આપણી તમામ બહેનો પુરખા સાથે, પડદા સાથે સ્કૂલમાં આવે છે અને આપણા બાળકોની તમામ પ્રકારની કેર લે છે. કોઈ પણ પ્રકારનું બાળકોને બહારનું ખાવાનું, પડીકા એ તમામ સદંતર બંધ કરેલું છે અને કેન્ટીન જેવું એ કરવામાં આવેલું છે અને એ લોકોના શારીરિક બાબતમાં, માનસિક બાબતમાં, હેલ્થ બાબતમાં, શિક્ષણ બાબતમાં, એજ્યુકેશન બાબતમાં, દીનદારી બાબતમાં, સમાજની સાથે કેવી રીતે રહેવું અને દેશની સાથે કેવી રીતે રહેવું એનું તમામ પ્રકારનું ટેકનિકલી રીતે બહુ સરસ રીતે ભણાવવામાં આવે છે. તો હું તમામનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સૌથી મોટી વાત કે આ બધી વસ્તુ આપણને અંજુમનથી પ્રેરણા મળી છે. કાલેખાન વકીલ સાહેબ, મરહૂમ કાલેખાન વકીલ સાહેબ અને એમની સ્કૂલ તરફથી જે રીતે શરૂઆત થઈ અને અંજુમને એની પ્રેરણાથી આજે આપણે એમના સહયોગથી આશીર્વાદ પ્રાથમિક શાળાનું નિર્માણ કરી શક્યા અને આશીર્વાદ પ્રાથમિક શાળાને આપણે આગળ લઈ જઈ શક્યા. ગયા વર્ષે આપણે 1 થી 5 ધોરણ હતું, આ વર્ષે આપણે 6 થી 8ની તમારા બધાની દુઆના કારણે મંજૂરી મળી. એ બદલ તમારા બધાનો ખૂબ ખૂબ આભાર. અને બધા જ સાથીઓની, યુવા કમિટીની આગેવાનોને, હોદ્દેદારોને, મુસ્લિમ સમાજના તમામ આગેવાનોને, વડીલોને, બુઝુર્ગાને દીનને, ઉલમાએ કિરામને હું ખાસ દુઆની અપેક્ષા રાખું છું કે તમે બધા દુઆ કરજો કે આપણે બધા દીનદારીની સાથે, દાવતની મહેનતની સાથે શિક્ષણને ખૂબ આગળ લઈ જઈએ અને આવતીકાલે આપણા છોકરાઓ દીનદારી સાથે સાથે ડૉક્ટર હોય, વકીલ હોય, એન્જિનિયર હોય, ઊંચી ઊંચી પોસ્ટ પર હોય, આઈએસ હોય અને પૂછવામાં આવે કે આ છોકરો ક્યાં ભણ્યો હતો તો આપણે બધા એવું કહી શકીએ કે આ છોકરો આશીર્વાદમાં ભણ્યો હતો. આ છોકરો મહેમાન જમાત ખાનામાં એક સ્કૂલ બની હતી, એ સ્કૂલમાંથી તૈયાર થઈને આજે દેશનું નામ રોશન કરવા માટે આગળ આવેલો છે. આ બધા પાસે હું દુઆની અપેક્ષા રાખું છું. જે રીતે અત્યારે તમે બધા સાથ, સહકાર, સપોર્ટ કર્યો, દુઆ કરી, એવી રીતે આજે પણ અને અગાઉ પણ
સાથ સહકાર અને સપોર્ટ કરજો અને ખાસ અલ્લાહથી દુઆ માંગજો, કારણ કે અલ્લાહ જેને ચાહે છે, જેવી રીતે ચાહે છે અને જે રીતે ચાહે છે એ રીતે શક્ય બને છે. અને ખાસ આજે દેશની આઝાદીના ઉત્સવમાં તમે લોકો હાજર રહ્યા એ બદલ ખૂબ ખૂબ આભાર.